વડોદરા શહેરમાંથી બાંગ્લાદેશી શંકાસ્પદ લોકોની અટકાયત કરવાનો મોટો મામલો બહાર આવ્યો છે. પોલીસે સોની બજારમાં કામ કરતા 4000થી વધુ બંગાળી કારીગરોનું વેરિફિકેશન હાથે ધર્યું હતું અને યાકુતપુરા તથા ખાટકીવાડ વિસ્તારમાં વસતા બંગાળીઓ સામે ખાસ તપાસ પણ કરી હતી, જેમાંથી 26 શંકાસ્પદ બંગાળીઓની અટકાયત કરવામાં આવી છે. અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા લોકો પાસે પશ્ચિમ બંગાળના આધાર કાર્ડ હોવા છતાં તેઓ બાંગ્લાદેશી ભાષામાં વાતચીત કરતા હતા. અને આ તપાસમાં કુલ 8 બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય ને એવી પણ વાત સામે આવી છે. વિષયની ગંભીરતા જોતા વડોદરા પોલીસે પશ્ચિમ બંગાળ અને આસામમાં તપાસ માટે એક વિશેષ ટીમ પણ મોકલી દીધી છે. તો બીજી તરફ અમદાવાદ શહેરના મિલકતનગર વિસ્તારમાં પણ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી હાથે ધરવામાં આવી છે. પોલીસ અને ટોરેન્ટ વીજ કંપનીની ટીમે આવા ઘરોના જે વીજ જોડાણ છે તેને કાપી નાખ્યા છે. આટલું જ નહીં, બનાસકાંઠામાંથી પણ 2 થી વધારે બાંગ્લાદેશી મહિલાઓ પકડાઈ ગઈ છે, જેઓ ડીસામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતી હોવાનું પણ બહાર આવ્યું છે. અને બંને મહિલાઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી નાખવામાં આવી છે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો, કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.